ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 1 એની અંદર એક કન્સેપ્ટ પોઈન્ટ લઈશું જેનું ટાઇટલ છે સમૃદ્ધ સંકુલિત રચના. ઇટ મીન્સ ક્લોઝ પેક રચના. હવે પ્રશ્ન થાય કે ક્લોઝ પેક રચના એટલે કે સમૃદ્ધ સંકુલિત રચના એટલે શું? તો સ્ફટિકમય ઘનની અંદર રહેલા ઘટક કણો એટલે એ સ્ફટિકમય ઘન જે પદાર્થનો બનેલો છે, અણુ પણ હોય, પરમાણુ પણ હોઈ શકે, આપણે એને ઘટક કણ કહીએ છીએ. તો સ્ફટિકમય ઘનમાં રહેલા ઘટક કણો એકબીજાને ખૂબ જ નજીક પાસે ગોઠવાતા બનતી રચનાને ક્લોઝ પેક રચના કહેવામાં આવે છે. એટલે અંગ્રેજીમાં ક્લોઝ પેક રચના પણ કહેવાય, ગુજરાતીમાં સમૃદ્ધ સંકુલિત રચના પણ કહેવામાં આવે. તો આજનો આપણો જે પોઈન્ટ છે સમૃદ્ધ સંકુલિત રચના. ઘટકોની ગોઠવણી જો આપણે ડિટેલમાં જોઈએ તો સમૃદ્ધ સંકુલિત રચનાને 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના, દ્વિપરિમાણમાં સંકુલિત રચના અને ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના. એટલે કે આપણે જે સ્ફટિકમય ઘનનું જે ક્લોઝ પેક રચનાને આધારે વર્ગીકરણ કરવું છે, મુખ્ય 3 આધારે લઈશું. એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણની અંદર. પ્રશ્ન થાય કે એક પરિમાણ એટલે શું, દ્વિપરિમાણ એટલે શું, ત્રિપરિમાણ એટલે શું? ઓકે, વિચારો. દાખલા તરીકે મારી પાસે એક દડા છે. આ દડાને હું એક જ લાઈનમાં, આડી અથવા ઊભી એક જ લાઈનમાં ગોઠવું છું. પાસે એકબીજાને ટચ કરે એ રીતે ગોઠવું છું. ફક્ત એક જ લાઈન એકબીજાને ટચ કરે એ રીતે ગોઠવું છે. તો આને કહેવાય એક પરિમાણમાં ક્લોઝ પેક રચના. દ્વિપરિમાણમાં એટલે શું? જે સમાન કદના જે દડા છે, આપણે ઉદાહરણ માટે દડા શબ્દ બોલીશું. એક જ લાઈનમાં ગોઠવાય, ફરી જોડે જોડે બીજી લાઈનમાં ગોઠવાય, ફરી જોડે જોડે ત્રીજી લાઈનમાં ગોઠવાય. આ રીતે ગોઠવણી થાય. એક લાઈન આ રીતે ગોઠવણ થાય એટલે કે તમે આડી પણ લાઈન કહી શકો છો, ઊભી પણ લાઈન કહેશો. તો આને કહેવામાં આવે છે દ્વિપરિમાણમાં. અને ત્રિપરિમાણનો મતલબ શું છે? જે સ્ફટિકમય પરમાણુઓ છે, જે ઘટક કણો છે, આપણે ઉદાહરણ તરીકે દડા બોલીએ છીએ, લાઈનમાં ગોઠવાય છે એકબીજાની પાસે, એની ઉપર ફરી લાઈન ગોઠવાય, ફરી એની ઉપર લાઈન ગોઠવાય, આમ ત્રિપરિમાણમાં ગોઠવાય. તો આને ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન રચના કહેવામાં આવે છે. એટલે એક પરિમાણમાં ફક્ત એક જ લાઈન, દ્વિપરિમાણની અંદર લાઈનો જોડે જોડે ગોઠવાયેલી હોય, આમ ત્રિપરિમાણની અંદર લાઈનો જોડે જોડે તો ગોઠવાયેલી, એની ઉપર બીજા પરમાણુની લાઈનો ગોઠવાયેલી હોય. તો એ પ્રકારની જે રચના મળે છે એને ત્રિપરિમાણમાં રચના કહેવામાં આવે છે. આપણે પહેલા એક પરિમાણમાં જોઈએ. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના. તો તમે જોઈ શકો સમાન કદના જે પરમાણુઓ છે, આપણે ધારવાનું છે પરમાણુ ગોળાકાર છે, એ રીતે આપણે ટોપિક સમજવાનું છે. તો તમે જોઈ શકો એક પરિમાણમાં છે તો સમાન કદના પરમાણુને પાસે ફક્ત કોઈ એક જ લાઈનમાં એકબીજાને ટચ કરે તે રીતે ગોઠવવામાં આવે. તો એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. એમાં કોઈ પણ મિડલનો પરમાણુ તમે જો, દાખલા તરીકે મિડલનો પરમાણુ છે, એ પાસેના બીજા બે ગોળાઓને, એક લેફ્ટ સાઈડ છે ને એક રાઈટ સાઈડ, બે ગોળાઓને ટચ કરે છે. એટલે કે એનો સવર્ગાંક 2 થાય. એટલે કદાચ તમને પૂછે એક પરિમાણની અંદર સમૃદ્ધ સંકુલિત રચના છે, એનો સવર્ગાંક એટલે શું? સવર્ગાંક તમારે કયા એંગલથી જોવાનું છે? મધ્યમાં રહેલો પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે ડિરેક્ટલી જોઈન્ટ છે, કેટલા પરમાણુ સાથે સીધો જોડાયેલો છે, એ સંખ્યાને આપણે સવર્ગાંક કહેવાનું છે. તો એક પરિમાણમાં સવર્ગાંક આટલો ટોપિક છે, જેનો સવર્ગાંક 2 છે. દ્વિપરિમાણમાં છે, દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના. દ્વિપરિમાણમાં જવું હોય તો એના 2 પ્રકારે હોઈ શકે છે. પહેલું ચોરસ સમૃદ્ધ સંકુલન રચના અને બીજું ષટકોણીય સમૃદ્ધ સંકુલન રચના. એટલે દ્વિપરિમાણમાં ચોરસ પણ હોય છે અને દ્વિપરિમાણમાં ષટકોણીય પણ હોય છે. હવે કેવી રીતે જોઈએ? દ્વિપરિમાણ છે એટલે સમાન કદના પરમાણુઓની આપણે લાઈન કરવાની છે. એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન. પર ધ્યાન રાખવાનું છે એકબીજા સાથે કોન્ટેક્ટમાં, ટચમાં હોય, જોડાણમાં હોય. તમે જોઈ શકો છો એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન. અહીંયા સરખા પરમાણુ એક્ઝેક્ટલી એકબીજા સાથે જોડાયેલા છે. જો આ રચનાને એ કહું તો બીજી લાઈન પણ એના જેવી છે. આ રચનાને એ કહું તો ત્રીજી લાઈન પણ એના જેવી છે. કોઈ વિચલન જોવા મળતું, બધા પરમાણુ જોડે એક લાઈનમાં ગોઠવાયેલા છે. તો આ રચનાને એ કહું તો બીજી લાઈનની રચનાને પણ એ કહું, ત્રીજી લાઈનની રચનાને પણ એ કહેવામાં આવે. તો હવે તમે ધ્યાનથી જો, મધ્યમાં રહેલો કોઈ પરમાણુ વિચારો. દાખલા તરીકે મેં પેલું કહ્યું કે મધ્યમાં રહેલો પરમાણુ એ બીજા 4 ગોળાઓ સાથે સીધા કોન્ટેક્ટની અંદર છે. તો આ ગોળો, આ 1, આ 2, આ 3 અને 4.
આ ચાર ગોળાઓના કેન્દ્રને આપણે ધ્યાનથી જોવામાં આવે અને આ કેન્દ્રને એકબીજા સાથે જોડવામાં આવે, તમે જોઈ શકો ચોરસ રચના મળે છે. એટલા માટે આને કહેવામાં આવે છે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંતુલિત રચના કહેવામાં આવે છે. તો પરીક્ષામાં તમને પૂછે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંતુલિત રચના છે, એનો સવર્ગાંક કે તમારે 4 કહેવાનો. નીચે મેં લખ્યું છે સવર્ગાંક છે. દ્વિપરિમાણનો બીજો પ્રકાર ષટકોણીય સમૃદ્ધ સંતુલિત રચના. જરા ધ્યાનથી પ્રથમ સમાન કદના પરમાણુ એક લાઈનમાં એકબીજાને સ્પર્શે એ રીતે ગોઠવું છું. આ રચનાને એ નામ આપું છું. अब બીજી લાઈન જરા ધ્યાનથી જો, મેં એક્ઝેક્ટલી નીચે લાવી થોડા ખસેલા છે. થોડી પણ લાઈનમાં ફેરફાર થાય તો એનું મેં નામ બી આપું છું. તમે જોઈ શકો છો એ લાઈનની એક્ઝેક્ટ નીચે બી લાઈન નથી આવતી, થોડા ખસેલા છે એટલે ગોઠવણીનો ફેરફાર થયો, આ ગોઠવણીને બી નામ આપું છું. ત્યારબાદ ત્રીજી લાઈન છે પહેલા લાઈનની જેવી છે. જો એક્ઝેક્ટલી પહેલા લાઈનમાં જે રીતે પરમાણુ ગોઠવાયેલા છે એ જ રીતે ગોઠવાયેલા છે, તો આને મેં એ નામ આપું છું. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યમાં રહેલો કોઈ પણ એક પરમાણુ છે, મધ્યમાં રહેલો પરમાણુ વિચારવામાં તો આ મધ્યમાં રહેલો પરમાણુ ધ્યાનથી જુઓ તો 6 ગોળા સાથે સીધો જોડાયેલો છે. 1 2 3 4 5 અને 6 જે 6 ગોળા સાથે જોડાયેલા છે એના કેન્દ્રને આપણે લાઈનથી જોઈન્ટ કરવામાં તમે જોઈ શકો છો એક ષટકોણીય રચના મળે છે. એટલા માટે એને ષટકોણીય એટલે કે હેક્સાગોનલ ક્રોસ પેક રચના પણ કહેવામાં આવે છે. આમાં મધ્યમાં રહેલો જે ગોળો છે અથવા મધ્યમાં રહેલો પરમાણુ છે અને 6 ગોળા સાથે સીધો જોડાયેલો હોવાથી આનો સવર્ગાંક 6 છે. તો ચોરસ ક્રોસ પેક દ્વિપરિમાણમાં તો સવર્ગાંક 4 છે. ષટકોણીય ક્રોસ પેક આવે દ્વિપરિમાણમાં તો તમારે સવર્ગાંક 6 ગણવાનો છે. આ એક પરિમાણ અને દ્વિપરિમાણનો કન્સેપ્ટ ક્લિયર. હવે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંતુલન રચના મારે જોવું છે. તો ત્રિપરિમાણ જે દ્વિપરિમાણમાંથી જ બને છે. આ જે દ્વિપરિમાણ છે આમાંથી ત્રિપરિમાણ બનશે અને આ જે દ્વિપરિમાણ છે એમાંથી ત્રિપરિમાણ બનાવવાનું છે. તો અહીંયા તમે જો ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંતુલન રચના આપણે સમજવી છે. તો જો દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંતુલન રચનામાંથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંતુલન રચના મતલબ આ જે દ્વિપરિમાણમાં ગોઠવાયેલા છે એની ઉપર બીજા સેમ આ જ રીતે સમાન કદના પરમાણુ ઉપર ગોઠવવામાં આવે તો મળતી રચનાને ત્રિપરિમાણીય કહેવાય. આ ષટકોણીય છે, એની ઉપર સેમ જે રીતે એ પ્રકારના પરમાણુ ગોઠવાયેલા છે એ જ રીતે ઉપર એ પ્રકારના પરમાણુ ગોઠવો, જે રીતે બી પ્રકારના પરમાણુ ગોઠવાયેલા એ રીતે ઉપર બી પ્રકારના પરમાણુની ગોઠવણી, જે રીતે એ પ્રકાર ફરી આ રીતે ઉપર ગોઠવણી કરવામાં આવે. યાદ રાખો ઉપર ગોઠવણી, નીચે તો ગોઠવણી, ઉપર ગોઠવણી કરવામાં આવે તો એને કહેવાય ત્રિપરિમાણમાં કહેવામાં આવે છે. એટલે ચોરસ સમૃદ્ધ સંતુલનતા જે દ્વિપરિમાણ છે એને જ ત્રિપરિમાણમાં રૂપાંતરણ કરવાનું છે. અને જે બીજું ઉદાહરણ છે જરા જોજો, દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંતુલન રચનામાંથી ત્રિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંતુલન રચના એટલે કે આ જે દ્વિપરિમાણ છે એને ત્રિપરિમાણમાં કન્વર્ટ કરવાનું છે. દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંતુલન રચનામાંથી ત્રિપરિમાણીયમાં કન્વર્ટ કરવું હોય તો આ રચના છે. અથવા તમે એવું પણ ઇમેજિન કરી શકો છો સમાન કદના પ્લાસ્ટિકના દડા લો, આ દડાને જોડે જોડે એક લાઈનમાં ગોઠવો, 5 દડા આ રીતે ગોઠવો, લાઈનમાં ગોઠવો અને એ રીતે ઉપર પણ આ રીતે લાઈન ગોઠવવામાં તો જે થપ્પીની ભાત મળે છે, જે ગોળાઓ તમને જોવા મળશે એ કહેવામાં આવશે આદિમ ઘન પ્રકારની રચના. એટલે એને કહેવાય દ્વિપરિમાણ ચોરસ. આપણે આ રીત વાપરીએ છીએ, આ રીત દ્વિપરિમાણીય ચોરસમાંથી ત્રિપરિમાણીય ચોરસમાં કન્વર્ટ કરો તો એનું ઉદાહરણ તરીકે આદિમ ઘન આપણે સમજેલા છે. આદિમ ઘન એટલે સાદો ઘન. એટલે જે સ્ફટિકમય ઘનમાં માત્ર ખૂણા પર પરમાણુ ગોઠવેલા હોય આપણે આદિમ ઘન કહીએ છીએ. ત્રિપરિમાણમાં છે, મેં આકૃતિ બોર્ડ પણ દર્શાવી નથી. ત્રિપરિમાણમાં દર્શાવવું થોડું અઘરું, દર્શાવી શકાય છે પણ સમય જાય એટલે મેં દર્શાવી નથી. મેં ઉદાહરણ આદિમ ઘન બુકની અંદર ત્રિપરિમાણમાં છાપીને દર્શાવેલી છે. હવે સમજો દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંતુલન રચનામાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંતુલન રચનામાં મારે જવું છે. મતલબ આ દ્વિપરિમાણીય છે, આની ઉપર સેમ આ જ રીતે બીજા પરમાણુની થપ્પી ગોઠવવામાં આવે તો એને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. જોઈ લો, બે પ્રકાર. એટલે ત્રિપરિમાણની અંદર આપણે જે ષટકોણ છે એને ત્રિપરિમાણમાં કન્વર્ટ કરીએ છીએ તો બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. હવે જરા ધ્યાનથી જોજો. પ્રથમ સ્તરના ગોળા ઉપર બીજા સ્તરના ગોળાઓની ગોઠવણી
એટલે કે મારી જોડે આ ટાઈપની દ્વિપરિમાણીય રચના છે, એને જ મારે ત્રિપરિમાણમાં કન્વર્ટ કરી, એટલે એની ઉપર આ જ પ્રકારના સમાન કદના ગોળા ગોઠવો. આ પ્રથમ સ્તર છે. એની ઉપર બીજા સ્તરના સેમ એની ઉપર ગોળા ગોઠવવામાં આવે તો પહેલો પ્રકાર છે. તો એ જરા ધ્યાનથી જુઓ. પ્રથમ સ્તરના ગોળાઓ પર બીજા સ્તરના ગોળાઓની ગોઠવણી, ઇટ મીન્સ આ પ્રથમ સ્તર છે, એની ઉપર બીજા સ્તરના ગોળાઓ સેમ આ જ રીતે ગોઠવવામાં આવે તો એના બે પેટા પ્રકાર પડ્યા છે, એક ચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્ર. હવે તમને પ્રશ્ન થાય છિદ્ર એટલે શું? તો સમાન કદના પરમાણુને પાસે ગોઠવવામાં આવે તો એમની વચ્ચે ખાલી જગ્યા હોય જ, કારણ કે પરમાણુ ગોળાકાર વિચારે છે, અને જ્યારે પણ ગોળાકાર પરમાણુને પાસે ગોઠવવામાં તો વચ્ચે જે ખાલી જગ્યા રહે છે, વચ્ચે જે અવકાશ રહે છે એને છિદ્ર કહેવાય, એને વોઇડ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને વોઇડ શબ્દ વાપરે, એને અવકાશ પણ કહેવાય, એને છિદ્ર પણ કહેવાય. તો પ્રથમ સ્તરના ગોળાઓ પર બીજા સ્તરના ગોળાની આ રીતે ગોઠવણી કરી ત્રિપરિમાણમાં રૂપાંતર કરવામાં આવે તો ચતુષ્ફલકીય છિદ્ર પણ મળી શકે છે અને અષ્ટફલકીય છિદ્ર પણ મળી શકે છે. હવે સાંભળજો, ચતુષ્ફલકીય છિદ્ર એટલે શું? તો વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આ 1, 2 અને 3 ગોળા છે. સમાન કદના 3 ગોળાઓને એકબીજાને સ્પર્શે તે રીતે પાસે ગોઠવવાના છે. તમે જોઈ શકો આ બ્લેક કલરના જોજો, સમાન કદના 3 ગોળાઓ એકબીજાને સ્પર્શે તે રીતે પાસે ગોઠવવાના છે અને એમની મધ્યમાં સમાન કદનો ચોથો ગોળો મૂકવામાં, એમની મધ્યમાં જે ખાલી જગ્યા છે તેની ઉપર સમાન કદનો ચોથો ગોળો ઢાળવામાં આવે તો તમે અંદર જે રચના જોઈ શકો, અને ઝૂમ કરી બતાવી જોઈએ. અંદર જે નાનું છિદ્ર દેખાય છે મને ઝૂમ કરી બતાવ્યું છે, આને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર. એટલે ગમે ત્યારે તમને પૂછે ચતુષ્ફલકીય છિદ્ર એટલે શું, તો તમારે કહેવાનું સમાન કદના 3 ગોળાઓને પાસે ગોઠવવામાં એકબીજાને સ્પર્શે તે રીતે, અને તેમની મધ્યમાં ઉપર સમાન કદનો ચોથો ગોળો ગોઠવવામાં, તો 4 ગોળાઓના સંપર્કમાં રહીને જે છિદ્ર મળે છે એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. મેં ટી એટલા માટે લખ્યું છે, અંગ્રેજીમાં ટેટ્રાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે ચતુષ્ફલકીય છિદ્ર, એટલા માટે હવેથી આપણે ટી છિદ્ર પણ કહીશું. ચતુષ્ફલકીય છિદ્રને આપણે ટી છિદ્ર પણ હવેથી કહીશું. બીજો જોઈએ અષ્ટફલકીય છિદ્ર. હવે જરા સમજો અષ્ટફલકીય છિદ્ર એટલે શું. હવે તમે જુઓ, સમાન કદના 3 ગોળા તો નીચે એક સમતલમાં છે, એની ઉપર સમાન કદના બીજા 3 ગોળાઓ જે રીતે નીચે છે ઉલટા તમે જોઈ શકો છો. એના ઉપર 2 દડા છે, નીચે 1 દડો છે, તેની ઉપર 1 દડો અને નીચે 2 દડા એ રીતે ગોઠવવામાં આવે. યાદ રાખજો, દાખલા તરીકે નીચે 3 ગોળા છે, જેમાં 2 ઉપર છે અને 1 નીચે છે. હવે એની ઉપરના સમતલમાં એ રીતે ગોળો છે, એક ગોળો ઉપરની તરફ રહે અને 2 ગોળાઓ નીચેની તરફ રહે, તો તમે જોઈ શકશો અહીંયા જે છિદ્ર પડશે એ ટોટલ 6 ગોળાના સંપર્કમાં છે, અને 6 ગોળાના સંપર્કમાં જે છિદ્ર મળે એને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. એટલે આ જે દ્વિપરિમાણીય રચના છે એની પર બીજા સ્તરના ગોળા ગોઠવું તો 2 ઓપ્શન મારી સામે આવી શકે છે. ચતુષ્ફલકીય છિદ્ર પણ બની શકે છે, અષ્ટફલકીય છિદ્ર પણ બની શકે. ધ્યાન રાખજો, એક સમતલમાં 3 ગોળા, એની ઉપર સમાન કદનો ચોથો ગોળો, તો 4 ગોળાના સંપર્કમાં રહીને જે અંદર છિદ્ર બને છે એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય, અને આ જે 6 ગોળાઓના સંપર્કમાં રહીને જે છિદ્ર બને છે એને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. ખાસ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરું, ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ પણ સ્ફટિકમાં એક ઘન હોય એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હંમેશા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં 2 ગણી હોય. આ યાદ રાખજો, આ કન્સેપ્ટ પોઈન્ટ છે. કોઈ પણ સ્ફટિકમય ઘન લેવામાં, કોઈ પણ ક્લોઝ પેક રચના લેવામાં આવે એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એટલે કે ટી છિદ્રની સંખ્યા એ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં હંમેશા 2 ગણી હોય છે. યાદ રાખવાનું, ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં 2 ગણી હોય. એટલે પરીક્ષામાં જો તમને અષ્ટફલકીય છિદ્ર આપેલા હોય તો ગુણ્યા 2 કરી દો, એટલા ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. હવે બીજી વધારાની વાત કહું, સ્ફટિકમય ઘનમાં જેટલા ક્લોઝ પેક પરમાણુ હોય, ક્લોઝ પેક પરમાણુ એટલે કે સમૃદ્ધ સંકુલિત રચના, પણ સમજવા માટે હું ક્લોઝ પેક પર, સ્ફટિકમય ઘનમાં જેટલા ક્લોઝ પેક પરમાણુ હોય એટલી જ સંખ્યામાં અષ્ટફલકીય છિદ્ર હોય. ખાસ યાદ રાખજો, સ્ફટિકમય ઘનમાં જેટલા ક્લોઝ પેક પરમાણુ હોય, ધારો કે ક્લોઝ પેક પરમાણુ 2 છે તો એમાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તમારે 2 થી
ક્લોઝ પેક પરમાણુ 1 છે તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તમારે 1 મૂકી દેવાનું. ક્લોઝ પેક પરમાણુ 4 છે તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તમારે 4 મૂકી દેવાનું. મતલબ જો તમારી પાસે ક્લોઝ પેક પરમાણુની સંખ્યા તમે જાણો છો તો તમે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એટલી જ હોય. અને જો તમે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જાણો છો તેને 2 વડે ગુણી કરો એટલે તમને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા પણ પ્રાપ્ત થાય છે. આ કન્સેપ્ટ પણ કહેવામાં જે ગમે એટલા તમારે એક્ઝામ્પલ સોલ્વ કરો છો આ ટોપિક બહુ કામમાં લાગશે. તો અહીંયા તમે જો પ્રથમ સ્તરના ગોળાઓ પર બીજા સ્તરના ગોળાઓની ગોઠવણી કરવામાં આવે તો ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનું નિર્માણ થાય છે. અને એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કીધું ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં 2 ગણી હોય છે. હવે બીજી બાજુ બીજા સ્તરના ગોળા એટલે કે આપણે ત્રિપરિમાણમાં એક સ્તર પર બીજા સ્તરના ગોળા તો ગોઠવ્યા અને આ ટોપિક ક્લિયર કર્યો. હવે બીજા સ્તરના ગોળા પર ત્રીજા સ્તરના ગોળા ગોઠવવામાં જો બીજા સ્તરના ગોળા ઉપર ત્રીજા સ્તરના ગોળાઓની ગોઠવણી કરવામાં આવે તો શું થાય? તો અહીંયા તમે જોયું બીજા સ્તરના ગોળા ગોઠવો તો ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનું નિર્માણ થાય છે. પણ પછી જેવા ત્રીજા સ્તરના ગોળા ગોઠવીશ એટલે ચતુષ્ફલકીય છિદ્ર પણ ઢંકાઈ જશે અને આ બાજુ અષ્ટફલકીય છિદ્ર પણ ઢંકાઈ જશે. એટલે કે બીજા સ્તરના ગોળાઓ પર ત્રીજા સ્તરના ગોળાઓની ગોઠવણી કરવામાં તેના 2 પેટા પ્રકાર ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને બીજો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. હવે આમાંથી પરીક્ષામાં એમસીક્યુ વધારે પૂછાય. ફરી સમજો. બીજા સ્તરના ગોળા પર ત્રીજા સ્તરના ગોળાની ગોઠવણી કરવામાં આવે તો 2 વર્ગીકરણ કરી શકાય, 2 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને બીજું અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. હવે સાંભળજો ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનાને HCP રચના કહેવાય, હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનાને હેક્સાગોનલ એટલે કે ષટકોણીય ક્લોઝ પેક રચના કહેવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચનાને HCP રચના કહેવામાં આવે. એની રચના જોવામાં આવે તો એવી જ પ્રકારની હોય છે. એટલે કે પરમાણુને તમે ઉપર જેમ જોજો એમાં એવી જ પ્રકારના પરમાણુ કોઈ ત્રીજી ગોઠવણી જોવા મળતી નથી. તો તમે રચના કહી શકો છો એવી પ્રકારની રચનાનું પુનરાવર્તન થાય છે. ઉદાહરણ પરીક્ષામાં પૂછે છે HCP રચના છે એનું ઉદાહરણ આપો. એટલે કે ષટકોણીય સ્ફટિકમય ઘન છે એનું ઉદાહરણ આપો. તો તમારું ઉદાહરણ થાય ઝિંક અને મેગ્નેશિયમ. HCP રચનાનું ઉદાહરણ ષટકોણીય ક્લોઝ પેક રચનાનું ઉદાહરણ તમારું ઝિંક અને મેગ્નેશિયમ છે. એટલે કે જ્યારે પણ ત્રિપરિમાણની અંદર તમારે ષટકોણીય ક્લોઝ પેક રચનાની વાત કરે એટલે કે જ્યારે HCP જ્યારે પણ હેક્સાગોનલ ક્લોઝ પેક રચના બોલું છું તો તમારો જવાબ હોવો જોઈએ ઝિંક અને મેગ્નેશિયમ. તો પરીક્ષામાં બહુ વખત પૂછાયેલો પ્રશ્ન છે કે HCP રચનાનું ઉદાહરણ આપો તો તમારો જવાબ ઝિંક અને મેગ્નેશિયમ હોવો જોઈએ. હવે આ બાજુ અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના 2 નામ છે. CCP નો મતલબ ક્યુબિક ક્લોઝ પેક, અતિ ક્લોઝ પેક રચના અથવા તો FCC અથવા જ ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક. પરીક્ષામાં તમને પૂછે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાને કયા નામથી ઓળખાય તો તમારો CCP જવાબ પણ સાચો છે અને તમારો FCC જવાબ પણ સાચો છે. આ અતિ ક્લોઝ પેક રચના બતાવે છે. અતિ ક્લોઝ પેક રચના બતાવે છે. તો અષ્ટફલકીય છિદ્રને જે ઢાંકતી રચના છે એ રચનાનું નામ છે CCP અથવા FCC. હવે સાંભળો જે CCP અથવા FCC જે અતિ ક્લોઝ પેક રચના કહેવાય અને અતિ ક્લોઝ પેક રચનાની અંદર થપ્પીની ભાતની જે ગોળાઓની ગોઠવણી એ બી પછી ત્રીજો જે સ્તર છે થોડું બદલાયેલું હોય છે. એટલે આની અંદર CCP અથવા FCC ની અંદર જે ગોળાઓ ગોઠવાયેલા છે એ રચના ABC પ્રકાર. ધ્યાન રાખજો આની અંદર એવી પ્રકારના હોય છે. આની અંદર રચના પહેલું સ્તર એના કરતાં બીજું સ્તર બદલ ત્રીજું સ્તર વધારે બદલાયેલું હોય એટલે 3 અલગ પ્રકારની ગોઠવણી દેખાય. એટલે ABC અને આની જ ગોઠવણી વારંવાર પુનરાવર્તન થાય. ABC વારંવાર પુનરાવર્તન થાય છે. એટલે ખાસ યાદ રાખજો CCP અથવા તો FCC છે એમાં પરમાણુની ગોઠવણી જે ભાગ છે એ ABC બને. A કરતાં B અલગ, B કરતાં C, 3 અલગ પ્રકારની ભાગ જોવા મળે તો ABC પ્રકારની રચના કરી શકાય. જો આનું ઉદાહરણ જોવું હોય તો કોપર અને સિલ્વર. આપણે વ્યવહારિક લાઈફમાં જે ધાતુ સૌથી વધારે વાપરે છે આપણા ઘરે કોપર ઘણું બધું છે, આપણા ઘરે સિલ્વર ઘણું વધારે છે. તો તમારે યાદ રાખો CCP અથવા FCC નું ઉદાહરણ છે કોપર અને સિલ્વર.
તો આ ટોપિકમાંથી અત્યાર સુધી મોટે ભાગે એમસીક્યુ પૂછાયેલા છે. કેવા એમસીક્યુ પૂછાયેલા છે ફરી રિપીટ કરી દઉં. જેટલા ક્લોઝ પેક પરમાણુઓ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય. નોંધ નંબર 1. નોંધ નંબર 2, જેટલા અષ્ટફલકીય છિદ્રો હોય એના કરતાં 2 ગણા ચતુષ્ફલકીય છિદ્રો હોય છે. ખાસ કન્સેપ્ટ પોઈન્ટ આ બાજુથી અહીંયાથી પરીક્ષામાં એમસીક્યુ રીતે પૂછાય, ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કયા નામે ઓળખાય? તો તમારો જવાબ હેક્સાગોનલ ક્લોઝ પેક એટલે કે HCP. HCP ની અંદર પરમાણુની ગોઠવણી રચના કેવી હોય? તો એવી પ્રકારની પરમાણુની ગોઠવણી રચનાઓ. પરીક્ષા પૂછે HCP નું ઉદાહરણ આપો. HCP પ્રકારનો કોઈ સ્ફટિકમય ઘન છે અને ઉદાહરણ આપો. તો તમારો જવાબ આવી શકે છે ઝિંક અને મેગ્નેશિયમ, Zn અને Mg. અહીંયા અષ્ટફલકીય છિદ્રની જે ઢાંકતી રચના છે એના 2 ઉદાહરણ છે. તમે CCP કહો તો પણ સાચું, ક્યુબિક ક્લોઝ પેક, અને FCC ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક, બંને જવાબ સાચો છે. એમાં પરમાણુની ગોઠવણી રચના ABC પ્રકારની રચનાઓ છે. ઉદાહરણ તરીકે કોપર અને સિલ્વર. તો આ પોઈન્ટમાંથી એમસીક્યુ પૂછવાની સંભાવના સૌથી વધારે. અત્યાર સુધી બોર્ડની અંદર ક્યારેય આખો ડાયાગ્રામ નથી આવ્યો, કારણ કે બુકની અંદર તમે જો આ પોઈન્ટ બહુ મોટો છે, પણ તમને સમજાવવા માટેને ઈસી પોઈન્ટ કર્યો, એકદમ ઈસી પોઈન્ટ. એક જ પેજની અંદર આખો પોઈન્ટ મેં લેવાનો પ્રયત્ન કર્યો છે અને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે ક્લોઝ પેક રચના છે પોઈન્ટ ક્લિયર કરે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પોઈન્ટ પર આગળ વધીશું. ખાસ ચોપડામાં ડ્રો કરજો, પ્રેક્ટિસ કરજો. બહુ સિમ્પલ પોઈન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ રીતે મળીશું.